કેશોદના અજાબ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી। અજાબના ભરચક વિસ્તારમાં ખોડિયાર ફરસાણ નામની દુકાન આવેલી છે, જેના માલિક સૌજીભાઈ ગરેજા વર્ષોથી ફરસાણની દુકાન ચલાવે છે। આજે સવારે તેઓએ પોતાની ડેલીમાં ફરસાણ બનાવતા હતા ત્યારે ઓચિંતા ગેસના બાટલામાં આગ લાગતા વિસ્ફોટ થયેલ અને ભયંકર અવાજ થતા આજુબાજુના વેપારીઓ દોડીને તાત્કાલિક પહોંચી ગયા હતા અને આગને બુઝાવી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ થયેલ નથી। લોટના કટ્ટા, તેલનો ડબ્બો વગેરેને આગના કારણે નુકસાન થયેલ છે। સરપંચ મગનભાઈ અઘેરાને જાણ થતા તેમણે તાત્કાલિક મુલાકાત લીધી હતી। ભયંકર અવાજથી મેડી ઉપર પણ બધે નુકસાન થવા પામેલ છે। હું અજાબ રહેવાસી ચીમનભાઈ સૌજીભાઈ ગરેજા। મારે સવારમાં દુકાને બાપાની દુકાન ઉપર મને બાપાનો ફોન આવ્યો કે ચીમાને બાટલો ફાટ્યો તો ગયો, અહીંયા મોટો બાટલો ફાટ્યો હતો। વાત હતી ત્યાંથી કોઈ જાનહાની નથી થઈ। નુકસાનીમાં ઉપરથી છપરું હતી, છપરું આખું તૂટી ગયું છે અને તેલના ડબ્બા હતા એ બધા ફેલ થઈ ગયા છે, લોટના કટ્ટા મારા ફેલ થઈ ગયા છે। આ મારી નુકસાન છે, બધી જાનહાની કંઈ થઈ નથી।